સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ભારત અને યુકે વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTAના કારણે સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી તક મળવાની છે। આ એગ્રીમેન્ટ 15 જુલાઈથી અમલમાં આવશે, જેને કારણે યુકેમાં જ્વેલરી એક્સપોર્ટ પર લાગતી 4% ડ્યુટી સંપૂર્ણપણે શૂન્ય થઈ જશે। હવે સુરતથી સીધો જ હીરા અને જ્વેલરીનો નિકાસ યુકેમાં શક્ય બનશે। આ નિર્ણયથી સુરતના અંદાજે 500 જેટલા જ્વેલરી યુનિટ્સને સીધો લાભ મળશે, તેમજ વેપાર અને રોજગારી બંનેમાં તેજી આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હમણાં વિદેશના પ્રવાસે હતા। એ ટાઈમ પર યુનાઇટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા। આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ખાસ કરી સુરતની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખૂબ મોટો બેનિફિટ મળશે। યુકેનું ટોટલ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું જે માર્કેટ છે એ 48,000 કરોડનું માર્કેટ છે, પરંતુ આની અંદર આપણો શેર બહુ ઓછો છે। 2024-25ની અંદર આપણું જે કંઈ એક્સપોર્ટ હતું એ 777.69 મિલિયનનું હતું, અને 2025-26ની અંદર આપણું જે એક્સપોર્ટ હતું એ 709.69 મિલિયન ડોલરનું, એટલે 3% જેવું એક્સપોર્ટ આપણે જે કંઈ કરીએ છીએ એ યુકેની અંદર થતું। આની પાછળનું મેઇન રીઝન, યુકેની અંદર જે કંઈ આપણે એક્સપોર્ટ કરીએ છીએ એની અંદર 4.5% ટેક્સ અને 20% વેટ લાગે છે। એટલે કોઈ પણ વસ્તુ અહીંથી એક્સપોર્ટ થાય એટલે 24.5% એની ઉપર વેટ ટોટલ ટેક્સ લાગે છે। કોઈ વ્યક્તિ યુએથી એક્સપોર્ટ કરે તો એમને 2% પ્લસ 20% એટલે 22% લાગે। હોંગકોંગથી એક્સપોર્ટ કરે તો એમને પણ 22% લાગે। એટલે આની કમ્પેરિઝનમાં આપણી પ્રોડક્ટ મોંઘી પડે। પરંતુ હવે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ડાયરેક્ટ એક્સપોર્ટ કરી શકશે, અને આવતા 2 થી 3 વર્ષની અંદર અનુમાન છે કે આ એક્સપોર્ટ જે 777 મિલિયનનું હતું એ વધીને $2.5 બિલિયન આપણે એક્સપોર્ટ